વડોદરા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણીના મંડાણ થઈ ગયા છે। ફોર્મ ભરવાની પ્રક્રિયા બાદ શનિવારે ફોર્મ ચકાસણીમાં 55 પૈકી 24 ફોર્મ રદ કરવામાં આવ્યા છે। ત્યારે હવે 31 માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ઝોન 1 પાદરા બેઠકના દિનેશ પટેલ એટલે કે દિનુ મામા, ઝોન 10ના સંખેડા બેઠકમાં કૃપાલસિંહ મહરાઉલ, ઝોન 11 નસવાડી બેઠકના જીબી સોલંકી, ઝોન 13ના સંગ્રામસિંહ રાઠવા બિનહરીફ જાહેર થયા છે। જ્યારે બાકીના 9 બેઠકો માટે હજુ પણ અસમંજસ છે। બિનહરીફ જાહેર થતા દિનેશ પટેલ અને જીબી સોલંકીએ સમર્થકોનો આભાર માન્યો। જીબી સોલંકીએ તો એવો પણ દાવો કર્યો છે કે કુલ 6 બેઠક બિનહરીફ જાહેર થશે। 7 માર્ચ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, તે પહેલા ભાજપ મેન્ડેટ આપશે। ત્યાં સુધીમાં જ હજુ 2 ડિરેક્ટર બિનહરીફ જાહેર થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। બધા જ સક્ષમ છે, પશુપાલકોના હિતમાં કાયમ કામ કરતા આવેલા છે। લગભગ 250 કરોડ રૂપિયાનું ડેવલપમેન્ટ અમારા સમયમાં થયું હોય ત્યારે પશુપાલકો કાયમ અમારી સાથે છે, પડખે રહેશે।